અનાવલ ખાતે સાત ગામના રાજપુરોહિત સમાજના લોકો એકત્રિત થાય ધર્મગુરુ તુલજા રામજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અંબિકા તાલુકાના અનાવલ ગામે રાજસ્થાન ખેતેશ્વર તીર્થના પીઠાધીશ્વર સદગુરુ દેવજી 1008 તુલજા રામજી મહારાજ અનાવલ ખાતે પ્રથમવાર પધાર્યા હતા। ત્યારે પુરોહિત સમાજના સાત ગામના અગ્રણી અને સમાજના લોકો અનાવલ સર્કલ ખાતે ઉપસ્થિત રહી તુલજા રામજી મહારાજની ઘોડીસવારીમાં શોભાયાત્રા અનાવલ શુક્લેશ્વર મંદિરે લઈ જવામાં આવી હતી। ત્યારે રાત્રે 9 કલાકે તુલજા રામજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભજનનો કાર્યક્રમ પૂર્ણ કરી ગુરુ મહારાજનું પ્રવચન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ધ્યાનથી ગુરુજીને સાંભળ્યા હતા અને ગુરુજી તુલજા રામજી મહારાજે ધર્મ વિશે સમજણ આપી હતી અને અનાવલ ગામમાં દરેક સમાજના અગ્રણીઓ ગ્રામજનોને પુરોહિત સમાજના લોકોને આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આજે આપણે આવી પહોંચ્યા છે અનાવલ શુક્લેશ્વર ધામની અંદર પવિત્ર સ્થળે। આજે રાજસ્થાનથી પધારેલા જે આપણે રાજપુરોહિત સમાજના ધર્મગુરુ છે એ રાજસ્થાનથી પધાર્યા છે અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક સમાજના લોકો ચીખલી છે, વલસાડ છે, આપણે ધોળીકુવા છે, નવસારી છે, અનાવલ છે, અમલસાડ છે, દરેક જગ્યાથી સાત ગામના લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે। આજે ધર્મગુરુનો જે કાર્યક્રમ છે એમની વિશે જે આપની પાસે માહિતી જાણવા માટે એમના આગેવાનો છે સમાજના, એમની પાસેથી આ ધર્મગુરુ વિશે થોડી આપણે માહિતી જણાવીએ। જી આજના આપણું ગામ જે ખરું આજના આપણા ગામ અનાવલ ગામની અંદર મહાદેવના મંદિરના પ્રાંગણમાં જે રાજપુરોહિત સમાજના પંથ અને બ્રહ્મદાવ ગાદીપતિ તુલસારામજી મહારાજ જે બ્રહ્માજીનું મોટું મંદિર છે જે એ રાજપુરોહિત સમાજનું છે, એ ત્યાંથી રવાના થઈ અને વાપી સુધી એ લોકોનો જે પ્રવાસ હોય એ ચતુર્માસ જે 45મો ચતુર્માસ જે કરવો એ પૂર્ણ કર્યો। એ પૂર્ણ કર્યા પછી ગુજરાતની ધરા પર વસેલા તમામ એમના જે ભક્ત ભાવિકો એમને દર્શન અને સદભાવનાનું જે મિશન પ્રેમ ભાવનું મિશન ચલાવે એ માટે એ આવે છે। એ ઉપલક્ષમાં આજની તારીખે અહીંયા પધાર્યા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સાત ગામ મળીને પ્રોગ્રામ કર્યો છે અને તમામ ગામોના લોકો એમનો લાભ લેવા માટે આવે છે। તેથી ગુરુજી અંદર બિરાજ્યા છે અને એ સાતે ગામને આશીર્વાદ અને અહીંયા કર્મભૂમિ પર આવેલાને એકબીજા સંપથી રહે અને ધર્મનો પ્રચાર થાય એના માટે આ પધાર્યા છે। તો ખૂબ સરસ। આજે આપણે એમના જે આગેવાનો પાસેથી જે આપણને જે માહિતી આપી છે ધર્મગુરુ વિશે, એમનું માનવું છે કે સાત ગામના લોકો એકત્રિત થઈ સમાજની એકતા જળવાય એવા સંદેશા સાથે આજે ગુરુ અત્યારે હાલની અંદર કાર્યક્રમ શરૂ કરશે। એમના કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને એમના દ્રશ્ય પણ આપણે ટીવી ચેનલની અંદર આપણે પ્રસિદ્ધ કરીશું। હું